સુરત પાંદેસરા જેડીસી વિસ્તારમાં કેમિકલ યુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારના ઘરોમાં ઘૂસી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે। સ્થાનિકોમાં રોષ અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। આ ઘટનાથી પર્યાવરણીય ચિંતા વધી છે। પાંડેસરા જેડીસી ફરી વિવાદમાં આવી છે। પાંડેસરા જેડીસી ખાતે આવેલી એસકે મિલ સામે સ્થાનિકોનો ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે અવારનવાર કેમિકલ યુક્ત પાણી રસ્તા પર ફરી વળે છે અને કેમિકલ યુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘૂસી રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા। લોકોના જીવ જોખમમાં મુકાતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमी नो रिपोर्ट आजाद न्यूज सूरत। गरम निकल रहा है, कैसा निकल रहा है? कहाँ से आ रहा है पानी? ये कंपनी का पानी है। हमारे घर में जा रहा है तो कहाँ जाएगा? आपका रहने का कहाँ है? हाँ? आपका रहने का? हम तो अपना घर में रहते हैं, यही गली में रहते हैं। गली में पानी घुस रहा यहाँ है। पानी कितनी बार आता है? रोज आता है, कितनी बार आता है वो गरम पानी। बारिश आएगा तो छोड़ ही देते हैं गरम पानी। मारू नाम सूर्यवर्धन रमेशभाई सोनोणा। હું પ્રેમનગર ખાતે પાંડેસરામાં રહું છું। એસકે મિલ જે ફેક્ટરી છે પછાડી એનું ચેમ્બરમાંથી ગરમ પાણી કેમિકલનો જે નીકળે છે એના રીતે પ્રેમનગરના તમામ પબ્લિકને તકલીફ થાય છે। છોકરાઓ બીમાર પડે છે અને ગરમ પાણી છે, ચાલવા માટે બી તકલીફ થાય છે મોહલ્લામાં। તો મારી એ પ્રશાસન સાથે વિનંતી છે કે તમારું ઘર ના ભરતા, અમારા ગરીબ માણસને જીવતા નહીં મારતા, એના માટે હું તમારાથી રિક્વેસ્ટ કરું છું કે આજે અમારી પ્રોબ્લેમ છે સોલ્વ કરો। આ પાણીની જે પ્રોબ્લેમ છે એ ગમે ત્યારે છે, એવું કંઈ નથી કે વરસાદમાં જ થાય છે। એ ગમે ત્યારે આ લોકોનું ચેમ્બર જામ થાય તો જીપીસીપી વાળા બી ધ્યાન નહીં આપે, એસએમસી વાળા બી ધ્યાન નહીં આપે અને આપણા એ બીજેપીના જે બી માણસો કોર્પોરેશનના એ બી ધ્યાન નહીં આપે। અરજી તમામ અરજીઓ અમારી મૂકીએ એ ફેંકી દે એ લોકો અમારી અરજી। અમારી ભાઈ અરજી બધું પ્રૂફ છે અમારી પાસે। કોઈ અરજીનું નિવારણ નહીં થાય, ખાલી અરજીઓ અમે આપીએ છીએ, બસ બીજું કંઈ નહીં થાય। તો અમે રસ્તા પર બેસીને આંદોલન કરીએ, બીજું અમારી પાસે કઈ રસ્તો નથી। અમે કાનૂનને હાથમાં નહીં લઈએ, અમે રસ્તા પર આંદોલન કરીને અમારો ન્યાય માંગીએ એની પાસે।